પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આવડે છે તો નહીં જવાનું. ચાલો, બીજી આમ નોંધ. દશરથે ₹1,00,000ની 3 માસની મુદ્દતની હુંડી આકાશ પર લખી. એટલે દશરથ માટે કઈ હુંડી થશે? લેણી હુંડી. અને એની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. તો લખીએ લેણી હુંડી ખાતે ઉધાર. કેટલા રૂપિયા છે? ₹1,00,000. તે આ હુંડીનો લાભ આપણને કોણ આપે છે? આકાશ નામનો વ્યક્તિ હુંડીનો લાભ આપે છે. તે આકાશ ખાતે જમા. બહુ ખોટું તારું તો, હાવ ખોટું. આકાશ ખાતે જમા. બાબત જે લખો. આકાશ પર હુંડી લખી તેના. આકાશ પર હુંડી લખી તેના અથવા તો લેણી હુંડી લખી તેના. પછીની આમનોંધ બોલતો શું આવશે? પાક્યા તારીખે આકાશે નાણાં ચૂકવી શક્યો નહીં અને નકરામણી ખર્ચ પેટે ₹960 થયા. તો જો પાક્યા તારીખે જે લેણી હુંડીના પૈસા મળવા જોઈતા હતા એ પૈસા મળ્યા નથી. એટલે હુંડી આપણે શું કરી નાખશું? હુંડીની રકમ જે આપણે અહીંયા હુંડીની રકમ આપણે ઉધાર કરી હતી, હવે એના પૈસા મળ્યા નહીં. એનો અર્થ એ કે આપણું લેણું હતું એ લેણું આપણને મળ્યું નહીં. જે રીતે દેવું ચૂકવાઈ જાય એટલે એની જમા બાકીમાંથી ઉધાર બાકી થઈ જાય, એવી જ રીતે લેણું મળતું નથી એટલે એની ઉધાર બાકીમાંથી એને શું કરી નાખશું? તો કે જમા કરી નાખશું. શું કામ? તો કે હજી આ પૈસા આપણે લેવાના બાકી છે. અહીંયા આપણે એવું નહીં કરી શકીએ પૈસા ન મળ્યા તો આ આમ નોંધ જઈને આપણે શું કરશું? તો કે ભાઈ શેકી નાખશું. એવું ચાલશે નહીં. એટલા માટે આપણે શું કરવું પડશે? તો કે ભાઈ જે રકમ છે એ રકમ આપણે શું કરવી પડશે? તો કે એટલી ને એટલી રકમ જમા કરવી પડશે. તો લખીએ તે લેણી હુંડી ખાતે જમા. કેટલા રૂપિયાની હુંડી નકરાણી? તો કે ભાઈ ₹1,00,000. બીજું આપણને અહીંયા એવું કીધેલું છે કે ભાઈ લેણી હુંડી જે નકરાણી એની સાથે શું થયું? તો કે ભાઈ આપણે જે છે ₹960 નકરામણીનો ખર્ચ ચૂકવવો પડ્યો. ₹960 આપણે નકરામણીનો ખર્ચ ચૂકવવો પડ્યો. આપણે ખર્ચો ચૂકવીએ તો આપણી પાસેથી રોકડ કે બેંક નામની મિલકત જાય તે જમા. તો અહીંયા આપણે લખીએ તે રોકડ ઓબ્લિક બેંક ખાતે. પછી અમુક એમ કહેશે કે અમે ક્યાં વાત જ કરીએ. પછી અમુક એમ કહેશે અમે ક્યાં વાત જ કરીએ. પછી ભલે ને મંડાઈ પડ્યા હોય પાછા હારોહાર. કેટલા રૂપિયાનો નકરામણીનો ખર્ચો છે? ₹910 જે છે એ નકરામણીનો ખર્ચો છે. આ બધા પૈસા જે છે એ ચૂકવશે કોણ? આ હુંડી નકરામણી. આ નકરામણી કોના કારણે? તો કે ભાઈ આકાશના કારણે. આ પૈસા આપણે આકાશ પાસેથી લઈશું. તો લખીએ આકાશ ખાતે ઉધાર. આકાશ પાસેથી હુંડીના આપણે ₹1,00,000 તો લેશું જ. હુંડીના આપણે જે છે એ આકાશ પાસેથી ₹1,00,000 તો લેશું જ. સાથે સાથે આપણે જે નકરામણીનો ખર્ચ કરેલો છે ₹910 એ પણ આપણે કોની પાસેથી લઈશું? આકાશ પાસેથી. એટલે ટોટલ હવે આકાશ પાસેથી આપણે કેટલા રૂપિયા લેવાના? કઈ રીતે? 1,910 ની રકમ કઈ રીતે આવી? કોનો બહેનો? આ પૈસા આકાશ શું કામ આપશે?
આ પૈસા આકાશ શું કામ આપશે? તો કે ભાઈ આકાશે હુંડી નકારી છે એટલા માટે હવે 1 લાખ ની કેટલા રૂપિયા આપશે? 1,910 રૂપિયા આપશે. એટલે આકાશ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા 1 લાખ, તે રોકડ ઓબ્લિક બેંક ખાતે જમા 910. સ્વીકારવી એટલે શું થાય? સ્વીકારવી એટલે આપણે સ્વીકારી. એને એમ કીધું કે તારે પૈસા આપવાના છે, એને એમ કીધું કે તારે પૈસા આપવાના ને આપણે નકરામણી ખર્ચ ના લઈ નકરા. દાખલા નંબર 6. એલા હા આકાશ રહી ગયો. હાલો ભાઈ પાછા. બસ મને ખ્યાલ જ હતો કે આકાશના ચોપડે બાકી છે, પણ હું તો જોતો તો કોનું ધ્યાન છે એમ કોણ. મને ખબર જ હતી કે હજી આપણે તો આકાશના ચોપડે તો લખી જ નથી. હા એટલે હવે આપણે લખશું. હેડિંગ આપો, શ્રી આકાશના ચોપડે આમ નોંધ. શ્રી આકાશના ચોપડે આમ નોંધ. આકાશ નામનો વ્યક્તિ છે. આ આકાશ નામના વ્યક્તિએ શું કર્યું છે? તો કે આકાશ નામના વ્યક્તિએ જે છે એ હુંડી સ્વીકારતા પહેલા હુંડીની ખરીદી કરેલી છે. વસ્તુની ખરીદી કરેલી એટલે આકાશના ચોપડામાં ખરીદીની રકમ થશે. ખરીદીની હંમેશા કઈ બાકી હોય? ખરીદીની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. તો લખીએ આપણે ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયાની ખરીદી કરી? 1 લાખ રૂપિયા. તે આ ખરીદીનો લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. આ ખરીદીના માલનો લાભ આપ્યો કોણે? દશરથભાઈએ. તે ટેનરથભાઈએ દશરથભાઈ ખાતે જમા 1 લાખ રૂપિયા. 1 લાખ રૂપિયા. બીજું અહીંયા હુંડી જે છે એ આકાશ નામના વ્યક્તિએ સ્વીકારેલી છે. એટલે આકાશ માટે હુંડી કઈ બનશે? જો તમે માનતા હો લેણી હુંડી તો L ટાઈપ કરો. જો તમે માનતા હો દેવી હુંડી તો D ટાઈપ કરો. તો આકાશ માટે બની દેવી હુંડી. આકાશ માટે કઈ હુંડી બની? દેવી હુંડી. દેવી હુંડી આપણું લેણું કહેવાય કે દેવું? જો તમે માનતા હો લેણું કહેવાય તો ડબલ L ટાઈપ કરો. જો તમે માનતા હો કે દેવું કહેવાય તો ડબલ D ટાઈપ કરો. 1 L એટલે લેણી હુંડી, 1 D એટલે દેવી હુંડી, ડબલ L કઈક અલગ તો પાડવું પડે ને. દેવું કહેવાય અને દેવાની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી હોય. તો અહીંયા આપણે લખીએ તે દેવી હુંડી ખાતે જમા. કેટલા રૂપિયાની દેવી હુંડી આપણે જે છે એ અહીંયા લખશું કે ભાઈ 1 લાખ રૂપિયા. બાબત જે હવે તું તારી રીતે લખી નાખ. હવે તો ઉધાર કોણ આવશે? તો કે ભાઈ હા વાહ બેટા, લાભ લેનારનું ખાતું શું થશે? ઉધાર થશે. અહીંયા આ હુંડીનો લાભ કોણે લીધો? તો કે ભાઈ દશરથભાઈ નામના વ્યક્તિએ હુંડીનો લાભ લીધો. તો લખીએ દશરથભાઈ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? કોઈને તો બોલ. તારી પાસે આ છે? મગજની વાત જ નથી. આ વાળ છે તેનો ઉપયોગ કર અને જવાબ આપ. નહીં આમ એન્ટીના ઉભો કરવા હે કદાચ કઈક થી કઈક સિગ્નલ પકડાય છે. છેલ્લે આપણે શું કર્યું? તો છેલ્લે આપણે તારી તરફેણમાં બોલે જો ભાઈ પ્રગતિ એમ કે એ હોશિયાર છે એવું કે છે. હા એને ભરમ છે કઈક. હવે હાલો જે હોય ભૂલ માનવીથી જ થાય. ભૂલ માનવીથી જ થાય. હાલો જવા દો. ભૂલ ચૂક માફ. હાલો પ્રગતિની એક ભૂલ માફ. ત્રીજું
હવે આપણે શું કરશું તો કે ભાઈ હુંડી જે નકરાણી, આ નકરામણી માટેની આમ નોંધ લખશું. દેવી હુંડી પેલા કઈ હતી તો કે ભાઈ દેવી હુંડી જે છે પેલા જમા હતી. તો જમા રકમનું ખાનું આપણે બંધ કરવું હોય તો શું કરવું પડે? વાહ બેટા, તો લખીએ અહીંયા દેવી હુંડી ખાતે ઉધાર કેટલા રૂપિયા? 1 લાખ રૂપિયા. બીજું તો કે ભાઈ નકરામણીનો ખર્ચો. હવે આ ખર્ચો હંમેશા ચૂકવવાનો કોને હોય તો કે ભાઈ આ ખર્ચો હંમેશા દેવાદારે ચૂકવવાનો હોય. એટલે અહીંયા આ 910 રૂપિયા અંતે ચૂકવવાના કોને આવશે? આકાશ નામના વ્યક્તિને આવશે. આ પૈસા ચૂકવવાના કોને આવશે? આકાશ નામના વ્યક્તિને. એટલે આકાશ માટે આ નકરામણી ખર્ચ જે છે એ ખર્ચ ગણાય કે આવક ગણાય? આકાશ માટે નકરામણી ખર્ચ જે છે એ ખર્ચ ગણાય કે આવક ગણાય? એનો એ જ હાથે અંદર નાખી દીશો. હારો તને એમ કે આમ કરીને મન નહીં દેખાતું હોય, ખર્ચ કહેવાય. ને ખર્ચની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. ખર્ચા અને ખોટ ઉધાર, આવક અને નફો જમા. લખીએ નકરામણી ખર્ચ ખાતે ઉધાર 910 રૂપિયા. તે આ બધા પૈસા જે છે આપણે આપવાના કોને છે તો કે ભાઈ દશરથભાઈને આપવાના છે. એટલે દશરથભાઈ ખાતે જમા. દશરથભાઈ ખાતે જમા કેટલા રૂપિયા આવશે? 1,910. આમ નોંધમાં દેવી હુંડી આપણે શું કરી હતી તો કે ભાઈ દેવા સ્વરૂપે જમા કરેલી હતી. હવે આ દેવાની રકમ આપણને મળી નથી. દેવાની રકમ આપણને મળી નથી, પણ દેવું તો હજી છે જ. તે દેવું આપણે ચૂકવ્યું નથી, પણ દેવું તો હજી છે જ. તે દેવાની રકમની આપણે ચૂકવણી નથી કરી તો આપણે એવું કરશું કે અહીંયા આમ નોંધમાં જે છે ઇરેઝર ફેરવી નાખશું કે વ્હાઇટનર ફેરવી નાખશું. ચોપડામાં ઇરેઝર ફેરવી નાખશું? નહીં, એવું આપણે કરી શકશું નહીં. એટલા માટે આપણે શું કર્યું તો કે જેટલી રકમ જમા હતી એટલી ને એટલી રકમ આપણે શું કરી નાખી? ઉધાર કરી નાખી. એટલે અહીંયા 1 લાખ અને અહીંયા 1 લાખ. એટલે સામસામેની એન્ટ્રી કેવી થઈ ગઈ તો કે ભાઈ માઇનસ, ક્લોઝ થઈ ગઈ. એટલે હવે એક જ રકમ બાકી રહી આપણા ચોપડામાં, કઈ તો કે 1 લાખ રૂપિયા હજી આપણે દેવાના છે. એટલે આપણે શું કર્યું તો કે સામસામેની એન્ટ્રી કરીને રકમ જવા દીધી. ખ્યાલ આવ્યો? શા માટે દેવી હુંડી આપણે જે છે એ જમાની ઉધાર કરી નાખી. ચાલો પછીનું દાખલા નંબર 6. તારીખ 1/8/2016 ના રોજ જયેશભાઈએ ₹60,000 નો માલ ધવલને શાખ પર વેચ્યો. અહીંયા જો માલ જે છે એ માલ વેચનાર વ્યક્તિ અથવા તો હુંડી લખનાર વ્યક્તિ કોણ હશે તો કે ભાઈ હશે જયેશભાઈ. એટલે એમના માટે આ હુંડી કઈ હુંડી બનશે? લેણી હુંડી. કોને માલ વેચ્યો છે તો કે ભાઈ ધવલને માલ વેચ્યો છે. એટલે માલ ખરીદનાર અથવા તો હુંડી સ્વીકારનાર કોણ હશે તો કે ભાઈ ધવલ હશે. તો એના તારીખ 1/8/2016 ના રોજ જયેશભાઈ ₹60,000 નો માલ ધવલને વેચ્યો. એટલે સૌથી પહેલા આપણે લખીએ શ્રી જયેશભાઈના ચોપડે આમ નોંધ. સૌથી પહેલી તારીખ આવશે 1/8/2016. જયેશભાઈએ વેચાણ કર્યું એટલે વેચાણની આમ નોંધ લખીએ. વેચાણની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી હોય તો લખીએ તે વેચાણ ખાતે. કેટલા રૂપિયાનું વેચાણ કર્યું છે તો કે ભાઈ આપણે વેચાણ કર્યું છે ₹60,000 કયું ખાતું જમા આવશે તો કે વેચાણ ખાતે જમા. તે ઉધાર કોણ આવશે તો કે ભાઈ આ વેચાણનો લાભ કોને લીધો? લાભ લેનારનું ખાતું ઉધાર. વેચાણ આપણે કરેલું છે ધવલને તો લખીએ ધવલ ખાતે
ઉધાર, ધવલ ખાતે ઉધાર. કેટલા રૂપિયા આપણે ધવલ ખાતે ઉધાર લખશું? 60,000 રૂપિયા. નહીં, બાબત જે વેચાણ કર્યું તેના. જાય હારા લાગતો જ ના ભાઈ જજા. અરે એ હાર લાગતો જ ના જઈને બેસી જા. બીજું શું આપણે તો કઈ જાઉસ નહીં. નીચે જે બોલાવતા હોય એની પાસે ત્યાં જવું જ ત્યાં વયો જા. તારે જવું છે? તને તને નહીં, નીચે બોલાવતો એ તને જે દેખાડતો હતો ને નીચે. શું પૂછતો હતો? શું વાત પૂછતો? એટલે ન્યા વયું જવાનું હતું. ધવલ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તારીખ 3/8/2016 ના રોજ જયેશભાઈએ ધવલ પર 2 માસની મુદ્દતની હુંડી લખી. 2 માસની મુદ્દતની હુંડી લખી. કોણે લખેલી છે? ધવલભાઈએ લખી. તો ધવલભાઈ માટે કઈ હુંડી થશે? ધવલભાઈ માટે કઈ હુંડી થશે? દેવી હુંડી થશે. જ્યારે જયેશભાઈ માટે શું થશે? લેણી હુંડી. અને લેણાની હંમેશા કઈ બાકી હોય? ઉધાર. લેણી હુંડી ખાતે ઉધાર 60,000 રૂપિયા તે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. આ હુંડીનો લાભ આપણને કોણ આપે છે? ધવલ. તે ધવલ ખાતે જમા. કેટલા રૂપિયા? 60,000 રૂપિયા. બાબત જે લખીએ. લેણી હુંડી લખી તેના. લેણી હુંડી લખી તેના. કોનું ખાતું આપણે અહીંયા જમા કર્યું? ધવલભાઈ નું. શું કામ? તો કે ભાઈ ઈ લાભ આપનાર વ્યક્તિ છે. તારીખ 6/8/2016 ના રોજ જયેશભાઈ આ હુંડી બેંકમાં વાર્ષિક 10% દરે વટાવી નાખી. જો હુંડી લખાણી કઈ તારીખે છે? તો કે ભાઈ હુંડી લખાણી 3 તારીખે. 3/8/2016 હુંડી લખાણી. કેટલા માસની હુંડી લખાણી છે? 2 માસની. 3/8/16 ના રોજ જે છે હુંડી શું કરાણી? લખાણી. કેટલા માસ માટે લખાયેલી છે? તો કે ભાઈ 2 માસ માટે હુંડી લખાણી. તો 3/8/2016 થી 3/9/2016 એટલે 1 માસ. અને 3/9 થી 3/10/2016 એટલે આ કયો માસ થયો? તો કે બીજો માસ. વત્તા વધારાના, વત્તા 3 દિવસો વધારાના. એટલે આ હુંડીના પૈસા 3, 4, 5 અને 6 પૈસા મળવાના ક્યારે હતા? તો કે 6/10/2016 ના રોજ આ પૈસા મળવાના હતા. વધારાના છૂટ, વધારાના 3 દિવસ. ચાલ ચાલ. ખરેખર હુંડી પાકવાની કઈ તારીખે હતી? 6/10/2016 હુંડી પાકવાની હતી. પણ અહીંયા જે વ્યક્તિ છે, અહીંયા જે વ્યક્તિ છે, આ વ્યક્તિએ પૈસા, આ વ્યક્તિએ પૈસા જે છે, આ વ્યક્તિએ પૈસા ઉપાડી ક્યારે લીધા બેંકમાંથી? તો કે ભાઈ 3 તારીખે હુંડી લખાણી અને 6 તારીખે જે છે હુંડી વટાવવા માટે આપી દીધી. હુંડી વટાવી ક્યારે નાખી? 6/8/16. એટલે નક્કી સમય કરતા પૈસા ક્યારે મળવાના હતા? 10મા મહિનામાં. લઈ ક્યારે લીધા? 8મા મહિનામાં. નક્કી સમય કરતા કેટલા વહેલા પૈસા લઈ લીધા? 2 મહિના પહેલા પૈસા લઈ લીધા. તો હવે આપણે સૂત્ર મૂકશું એની માટેનું. તો આપણે સૂત્ર મૂકીએ. હવે મુદ્દલ રકમ કઈ છે? તો કે ભાઈ હુંડી છે 60,000 રૂપિયાની. લાગે નહીં, આપવું પડે.
બેંક વાળા આપણને 60,000 રૂપિયા સમય પહેલા આપે છે તો 60,000 ની સામે 60,000 આપશે નહીં યાર, પોતાનું કમિશન લઈ લેશે. એવું હું કઈ બોલ્યો કે ક્રેડિટ સ્કોર વધે એવું કાંઈ બોલ્યો? વાર્ષિક 10% નો દર એટલે 10/100 છેદમાં અહીંયા 12 કમ્પલસરી. ઉપર જે છે એમ ન થાવ, ઉપર જે છે કેટલા મહિના લખશું? તો કે વેલા જેટલી રકમ લેતા હોય એટલી રકમ એટલે 2 મહિના. તો 60,000 ગુણ્યા 10 ગુણ્યા 2 ભાગ્યા 100 ભાગ્યા 12 એટલે વટાવનો દર કેટલો આવશે? વટાવનો દર કેટલો આવશે? હા, 1,000 રૂપિયા આવે. એટલી બધી એમાં કઈ ગણતરી જ નથી ભાઈ, એટલી બધી તો આમાં ગણતરી નથી, જેટલું તો કેલ્શિયમ ઉપર પછાડા કરે. એટલે 1,000 રૂપિયાનું શું આવશે? તો કે વટાવ આવશે. અહીંયા આપણે લખીએ તારીખ 6/8/2016 બેંકમાં આપણે હુંડી આપી એટલે આપણી પાસેથી લેણી હુંડી નામની મિલકત, આપણે બેંકમાં હુંડી આપી એટલે લેણી હુંડી નામની મિલકત આપણી પાસેથી ગઈ. જાય તે જમા. તો લખીએ તે લેણી હુંડી ખાતે, તે લેણી હુંડી ખાતે જમા. કેટલા રૂપિયાની હુંડી આપણી પાસેથી ગઈ? 60,000. એના બદલામાં બેંક વાળાએ આપણને શું કર્યું? તો કે બેંક વાળાએ આપણને પૈસા આપ્યા એટલે આપણી પાસે બેંક નામની મિલકત આવી. આવે તો ઉધાર. તો લખીએ બેંક ખાતે, બેંક ખાતે ઉધાર. બેંક વાળા કેટલા રૂપિયા આપશે? તો કે બેંક વાળા એનું 1,000 રૂપિયાનું કમિશન બાદ કરી નાખશે. 60,000 માંથી બેંક વાળા એનું 1,000 રૂપિયાનું કમિશન બાદ કરી નાખશે. આપણને કેટલા રૂપિયા આપશે? 59,000 રૂપિયા આપણને આપશે. હવે જો બેંક વાળાએ આપણી પાસેથી કમિશન લીધું, બેંક વાળાએ આપણી પાસેથી કમિશન લીધું તો એ આપણી આવક કહેવાય કે આપણો ખર્ચ કહેવાય? બેંક વાળા આપણી પાસેથી કમિશન લે એ આપણી આવક કહેવાય કે ખર્ચ કહેવાય? ખર્ચ કહેવાય. ખર્ચની હંમેશા કઈ બાકી હોય? ખર્ચની હંમેશા કઈ બાકી હોય? ખર્ચની હંમેશા ઉધાર બાકી હોય. તો અહીંયા આપણે લખીએ બેંક કમિશન ખાતે, બેંક કમિશન ખાતે ઉધાર. બેંકે કેટલું કમિશન લીધું? 1,000 રૂપિયા બેંકે જે છે કમિશન લીધું. કાઉન્સમાં લખીએ બાબત જે 10% દરે હુંડી વટાવી તેના, 10% દરે હુંડી વટાવી તેના. ચાલો 6 તારીખે હુંડી વટાવી દીધી. અહીંયા આપણને કેવું પાકતી તારીખે ધવલે નાણાં ચૂકવી શક્યો નહીં. બેંકે નકરામણીના ખર્ચની સાથેની કુલ રકમ 60,500 જયેશ ખાતે ઉધાર. જો બેંકને આ 60,500 રૂપિયા આપવાના કોણે હતા? તો કે ભાઈ જયેશ નામના વ્યક્તિએ 60,500 આપવાના હતા. ઈ હવે આપી શક્યો? આપવાના કોણે હતા? ધવલ નામના વ્યક્તિએ આપવાના હતા કારણ કે એને હુંડી સ્વીકારી હતી. એટલે હુંડી સ્વીકારનાર ધવલે જે છે પૈસા ચૂકવવાના હતા. પણ છેલ્લી તારીખે પૈસા ધવલ નામના વ્યક્તિ આપ્યા નહીં એટલે બેંકે આ પૈસા લઈ કોની પાસેથી લીધા? તો કે ભાઈ જયેશ નામના વ્યક્તિ પાસેથી આ પૈસા લઈ લીધા. એટલે છેલ્લી તારીખ હુંડી પાક્યા તારીખ હમણાં આપણે ગણી કઈ આવી હતી? 6/10/16 હુંડી પાક્યા તારીખ જે છે 6/10/16 આવી હતી. હવે જે ખર્ચો ખરેખર ધવલે કરવાનો હતો આ ખર્ચો ખરેખર કરવો કોણે પડ્યો? તો કે જયેશે. એટલે 60,500 રૂપિયા ધવલે ચૂકવા. ધવલે ચૂકવા એટલે ધવલ પાસેથી રોકડ કે બેંક નામની વસ્તુ કે મિલકત જશે. ધવલ ખર્ચ ચૂકવે છે તો રોકડ કે બેંક નામની વસ્તુ જે છે ધવલ પાસેથી જશે. જાય તો જમા. અહીંયા લખી નાખીએ તે બેંક ઓબ્લિક રોકડ ખાતે, બેંક ઓબ્લિક રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા?
60,500 ઉધાર કોણ થશે? તો કે જે ધવલને આપણે સારો સમજીને ધવલનું ખાતું બંધ કરી દીધું હતું કે હવે ધવલ હારે આપણે કાંઈ વ્યવહાર નથી, આપણે બધો વ્યવહાર કોની હારે છે? તો કે લેણી હુંડી હારે આપણો વ્યવહાર છે. એટલે જે ધવલનું ખાતું આપણે જમા કરીને બંધ કરી દીધું હતું, ફરી ધવલનું ખાતું શું કરવું પડશે? ખોલવું પડશે. એટલે જમા ખાતું હવે અહીંયા આપણે શું કરશું? તો કે ઉધાર કરશું. તો લખીએ ધવલ ખાતે ઉધાર 60,500. બીજા શબ્દમાં વ્યક્તિ ખાતાનો નિયમની વાત કરીએ તો વ્યક્તિ ખાતાનો નિયમ શું છે? તો કે ભાઈ લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. અહીંયા આપણને નકરામણીનો લાભ જે છે એ આપણા વતી લાભ લીધો કોને? પૈસા નહીં ચૂકવવાનો લાભ લીધો કોને? તો કે ભાઈ ધવલ નામના વ્યક્તિ. એટલે ધવલનું ખાતું આપણે શું કરી દીધું? ઉધાર. લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. 60,000 ધવલે આપણને આપવાના હતા, એ પૈસા ધવલ આપણને આપતો નથી, તો પૈસા કોની પાસે હશે? તો કે હજી ધવલ પાસે જ હશે. એટલે આપણા 60,000 નો લાભ કોણ લેશે? તો કે ધવલ. એટલે લાભ લેનાર ખાતે ઉધાર. એવું કીધેલું છે કે બેંકે નકરામણી ખર્ચ સાથેની કુલ રકમ 60,500 જયેશભાઈ ખાતે ઉધાર. એટલે આ 60,500 જે છે એ ખરેખર ચૂકવવાના કોણે હતા? તો કે ભાઈ ધવલભાઈ નામના વ્યક્તિ છે, એને આ ખર્ચો જે છે રકમ ચૂકવવાની હતી, પણ એના જે છે એન્ડ ટાઈમે એને ના પાડી દીધી. એટલે બેંકે આ પૈસા લીધા કોની પાસેથી? તો કે જયેશભાઈ પાસેથી બેંકે જે છે પૈસા લીધા. ખરેખર લેવાના કોની પાસે હતા? ધવલભાઈ પાસે. ધવલભાઈએ છેલ્લે ના પાડી કે આપણે પૈસા દેવાના થતા નથી, એટલે બેંક વાળાએ આ પૈસા હવે ધવલભાઈ વતી કોના પાસેથી લઈ લીધા? તો કે જયેશભાઈ વતી. એટલે જયેશભાઈએ ખર્ચો ચૂકવ્યો. ખર્ચ ચૂકવ્યો એટલે જયેશભાઈ પાસેથી રોકડ કે બેંક નામની મિલકત ગઈ. એટલે રોકડ કે બેંક નામની મિલકત ગઈ, જાય તે જમા. એટલે આપણે રોકડ ઓબ્લિક બેંક ખાતું શું કર્યું? તો કે જમા કર્યું. ધવલભાઈ નું ખાતું શું કામ ઉધાર કર્યું? તો કે ભાઈ વ્યક્તિ ખાતાનો નિયમ, લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. અહીંયા 60,000 રૂપિયા ચૂકવવાના કોણે હતા? તો કે ધવલભાઈ. હવે ધવલભાઈ આ રૂપિયા ચૂકવાની, એટલે આપણા 60,000 જે ધવલભાઈએ આપણને 60,000 આપવાના હતા, એ આપણા 60,000 હજી કોની પાસે છે? તો કે હજી ધવલભાઈ પાસે છે. એટલે આપણા 60,000 નો લાભ લે છે કોણ? તો કે આપણી પાસે પૈસા નથી, આપણા પૈસા ધવલભાઈ પાસે છે, એટલે આપણા પૈસાનો લાભ ધવલભાઈ લે છે. તો લાભ લેનારનું ખાતું ઉધાર. એટલે આપણા 60,000 નો લાભ ધવલ લઈ ગયો, તો ધવલનું ખાતું ઉધાર. આપણે એના વતી ખર્ચો ચૂકવો છે. એ હું તને કહું. તારીખ 1/8/2016 ના રોજ ધવલભાઈના ચોપડામાં આપણે આમ નોંધ લખીએ તો ધવલભાઈ કોણ છે? તો કે ધવલભાઈ ખરીદનાર વ્યક્તિ છે. તો ખરીદીની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. તો લખીએ ખરીદ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. 60,000 તે આ ખરીદીનો લાભ આપણને કોણે આપ્યો? તો કે ભાઈ જયેશભાઈએ. તે જયેશભાઈ ખાતે જમા. કેટલા રૂપિયા? 60,000. બાબત જે લખીએ ખરીદી કરી તેના. ખરીદી કરી તેના. બીજું હવે આપણને એવું કીધેલું છે કે તારીખ 3/8/2016 ના રોજ જયેશભાઈ ધવલ પર 2 માસની હુંડી લખી
જે ધવલે સ્વીકારીને પરત કરી, એટલે ધવલ માટે કઈ હુંડી બનશે? દેવી હુંડી. દેવી હુંડીની હંમેશા કઈ બાકી હોય? જમા બાકી. શું કામ? તો કે દેવી હુંડી આપણું શું છે? દેવી હુંડી આપણું દેવું છે. તો લખીએ તે દેવી હુંડી ખાતે જમા. કેટલા રૂપિયા? 60,000. અને આ હુંડીનો લાભ કોણ લે છે? તો કે જયેશભાઈ. એટલે લાભ લેનાર ખાતે ઉધાર. લખીએ જયેશભાઈ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 60,000 રૂપિયા. બાબત જે લખીએ હુંડી સ્વીકારી. હુંડી સ્વીકારી તેના હે ધવલ સ્વીકારનાર છે, જયેશભાઈ લખનાર છે. એટલા માટે હુંડી સ્વીકારી તેન. બોલે છે પેલા સાંભળવા દે. પણ થાય જ છે ને. તારીખ 6/8/2016 ના રોજ જયેશભાઈ હુંડી બેંકમાં વટાવી. એટલે આ વ્યવહાર કોની કોની વચ્ચે થયો? તો કે આ વ્યવહાર જયેશભાઈ અને જયેશભાઈની બેંક વચ્ચે થયો. એટલે અહીંયા જે છે ધવલનું કોઈ કામ નથી. તો આપણે લખીએ 6/8/2016. આ વ્યવહારની નોંધ થશે નહીં. શું કામ નહીં થાય? તો કે આ વ્યવહાર બે જ વ્યક્તિ વચ્ચે થયો છે, ધવલભાઈ અને એની બેંક. અને છેલ્લી તારીખ કે ભાઈ બેંકે નકરામણી ખર્ચ સહિત 60,500 જયેશભાઈના ખાતામાં ઉધાર્યા. હુંડી નકરાણી ક્યારે? તો કે ભાઈ પાક્યા તારીખે. પાક્યા તારીખ કઈ આવી હતી? 6/10/16. આ હુંડી જે છે એ હવે કેવી થઈ ગઈ છે? તો કે નકરાણી છે. એટલે જે આપણે દેવી હુંડીનું ખાતું અહીંયા જમા કર્યું હતું, એ દેવી હુંડીનું ખાતું પાછું શું કરી નાખશું? તો કે ઉધાર. તો લખીએ દેવી હુંડી ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 60,000 રૂપિયા. સાથે સાથે બેંકે જે નકરામણીનો ખર્ચ લીધેલો છે એ પણ ખર્ચ કોને આપવાનો? તો કે આપણે આપવાનો. આપણે એટલે કે ધવલભાઈ. તો અહીંયા આપણે લખીએ નકરામણી ખર્ચ ખાતે ઉધાર. કેટલા રૂપિયા? 500 રૂપિયા. તે જો અહીંયા દેવી હુંડીનું ખાતું ઉધાર શું કામ કર્યું? તો કે ભાઈ પેલા દેવી હુંડી શું હતું? આપણું દેવું હતું. એટલે એને આપણે જમા સ્વરૂપે અહીંયા લખેલી હતી. પણ હવે એ હુંડી આપણે પાક્યા તારીખે ચૂકવતા નથી. એટલે આજની કાલે 60,000 આપણે દેવા તો પડશે. એટલે એ આપણો શું છે? એક પ્રકારનો ખર્ચ છે. કોનો ખર્ચ છે? તો કે ભાઈ ખરીદી કરી એનો ખર્ચ છે. એટલે ખરીદીનો ખર્ચો આપણે શું કરી દીધો? ઉધાર. ઉપજ ખર્ચ ખાતાનો નિયમ, ઉપજ અથવા તો આવક હોય તો જમા, ખર્ચ અથવા તો નુકસાન હોય તો ઉધાર. તો અહીંયા આપણે ખર્ચો શું કરી દીધો? ખરીદીનો. તો કે ઉધાર. સાથે સાથે બેંક વાળાએ નકરામણીનો ખર્ચ લીધેલો છે. તો જે હમણાં કીધું એમ કે ખર્ચાની હંમેશા કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. એટલે નકરામણી ખર્ચ ખાતું ઉધાર. તે આ પૈસા આપણે આપવાના કોને છે? તે જયેશભાઈ ખાતે. કેટલા રૂપિયા? 60,500. શું કામ જયેશભાઈ નું ખાતું જમા આવ્યું? તો કે ભાઈ વ્યક્તિ ખાતાનો નિયમ, લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. અત્યારે આ 60,500 કે જે ચૂકવવાના કોણે હતા? તો કે ભાઈ જે ચૂકવવાના ધવલભાઈ હતા એના વતી આ પૈસા બેંકમાં 60,500 ચૂકવી કોણે દીધા? તો કે જયેશભાઈ. એટલે પૈસાનો લાભ કોણે આપ્યો? તો કે ભાઈ પૈસાનો લાભ જે છે એ જયેશભાઈ આપ્યો. એટલે જયેશભાઈ નું ખાતું આપણે શું કરી દીધું? જમા કરી દીધું. આમાં બંને અલગ અલગ અને પેલામાં 60. પેલામાં આપણે 60,500 એટલે જયારે આપણે આમનો જયેશભાઈ ના ખાતામાં લખી ત્યારે 60,500 સાથે લખ્યા. અને હવે આપણે અલગ અલગ લખ્યા છે. એવું કેમ? એમ પૂછેશ ને તું? ક્યાં ગઈ પછી? તું ઘડી ગયા ઓલું અનમ્યુટ જ રાખજો માઈક. એવું પૂછેશ ને તું? હા. ચાલો તો પેલા હવે સાંભળ.
કે જયેશભાઈના ખાતામાં આપણે સાથે શું કામ લખી તો કે ભાઈ જયેશભાઈના ખાતામાંથી એક હારે 60,500 કાપી કોણે લીધા? બેંકે એક હારે 60,500 કાપી લીધી. કોના 60,500? એક તો હુંડી જે રકમ લેવાની હતી ધવલભાઈ પાસેથી, એટલે ધવલભાઈ એ રકમ આપી નહીં, એટલે એ રકમ કોને આપવી પડશે હવે? તો કે જયેશભાઈ, એટલે એની રકમ તો લીધી. સાથે સાથે બેંક વાળાએ નકરામણીના જે ખર્ચો હતો એ 500 રૂપિયા, એટલે એક સાથે 60,500 જે છે બેંકે લઈ લીધા. હવે જો એમાં તમારે અલગ અલગ લખવું હોય તો ત્યાં પણ તમે અલગ અલગ લખી શકો, પણ બંનેની આમ નોંધમાં શું આવે તો કે બેંક ખાતું તો એક જ સરખું આવે. બંનેની આમ નોંધ શું થાય તો કે બે અલગ અલગ આમ નોંધ લખવી હોય તમે એવું લખી શકો કે ભાઈ ધવલભાઈ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 60,000, ધવલભાઈ ખાતે ઉધાર 500 તે બેંક ખાતે જમા 500, 60,000 500 બંને જગ્યાએ. એટલે બે અલગ અલગ ન કરતા બંને ભેગી કરી નાખી. બંનેમાં રકમ ચૂકવવા વાળું કોણ છે તો કે જયેશભાઈ, અને બંનેમાં રકમ લેવા વાળું કોણ છે તો કે બેંક છે. એટલે બંને અલગ અલગ ત્યાં શું કરી હતી? બંને ક્લબ કરીને લખી. હા કે ના? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.